નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા આપણે આપણી ચેનલ ઉપર પ્રકરણ 1 2 3 જે છે એની થિયરી અને સ્વાધ્યાયના દાખલા પ્લેલિસ્ટ ની અંદર મૂકી દીધેલા છે, તો તમે જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. પ્રકરણ 5 સમાંતર શ્રેણી, એની અંદર પણ 1 થી 11 નંબરના જે દાખલા છે એ અને થિયરી પ્લેલિસ્ટમાં મુકાઈ ગયેલા છે, એ પણ જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અત્યારે આપણે સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 12 શીખવા જઈ રહ્યા છીએ. દાખલા નંબર 12, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય એનો મતલબ એવી સંખ્યા હોય જેને 6 વડે ભાગીએ તો શેષ શૂન્ય આવે. 6 વડે નિશેષ ભાગી શકાય. ટૂંકમાં 6 વડે વિભાજ્ય એટલે 6 ના ગુણિતો, 6 ના ગુણિકો, 6 ના અવયવીઓ કેટલા? પ્રથમ 40. બરાબર છે. ટૂંકમાં શ્રેણી જે છે શાંત સમાંતર શ્રેણી આપણી બનશે. ટૂંકમાં 6 નો ઘડિયો બોલવાનો છે, તો 6 6 ઉમેરતા જવાના છે. તો અહીંયા લખીએ આ રીતે: 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો. બરાબર. જો ચલો પહેલું પદ તો 6 જ આવશે. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24. આમ તમે 6 6 6 ઉમેરતું જવાનું છે. 6 6 12 ને 6 18 ને 24, એમ કરતા કરતા શેક 40 સુધી ઉમેરતા જઈએ. સીધા 6 ચોક 24 અને એક શૂન્ય ચડાવી દો તો તમને અહીંયા તમે 6 ગુણ્યા 40 એટલે 40માં નંબરનું જે પદ છે એ 240 મળશે. અહીંયા તમે પ્રથમ પદ જાણો છો અને છેલ્લું પદ જાણો છો, એટલા માટે જે શ્રેણી બની છે શાંત સમાંતર શ્રેણી છે. તો અહીંયા આપણે આની અંદર સરવાળો કરવો ખૂબ જ સરળ પડશે, કારણ કે જો પહેલું પદ a બરાબર 6, ડી તો મેળવવાની જરૂર આપણને નહીં પડે. લખવો હોય તો લખી શકાય. ડી બરાબર 6 આવે, 12 માં 6 જાય 6, 18 માં 12 જાય તો 6, તો ડી લખવાની આપણે જરૂર નહીં પડે. સીધા જ આપણે લાસ્ટ પદ એલ બરાબર 240 લખી દઈએ. બીજું 40 ધન પૂર્ણાંકો છે તો એન બરાબર 40 લખી દઈએ. આપણે અહીંયા 40 પદોનો સરવાળો શોધવાનો છે. સરવાળાનું જે નાનું સૂત્ર છે એ મૂકી દઈશું. Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં a પ્લસ l. તેથી આમાં જ્યાં જ્યાં n છે ત્યાં 40 લખીશું. તો s 40 બરાબર 40 છેદમાં 2, a ની જગ્યાએ 6, l ની જગ્યાએ 240 બરાબર 40 ગુણ્યા 240 246. હવે જો અહીંયા 40 ને 2 વડે ભાગી શકાય, 246 ને 2 વડે ભાગી શકાય. ગમે તે એક ને ભાગો, આપણે 40 ને ભાગી દઈએ. 2 દુ 4 ને શૂન્ય ચડાવી દો. 2 2 ઉડી જશે. બરાબર. જો શૂન્ય પછી ચડાવી પેલા ગુણાકાર કરી દઈએ. 2 છક 12, 12 નો બગડો વધી આવી 1, 2 ચોક 8, 8 ને 1 9, 2 દુ 4. બરાબર. 2 છક 12, 12 નો બગડો વધ્યા 1, 2 ચોક 8 ને 1 9, 2 દુ 4, 1 શૂન્ય બાકી હતી, અહીંયા ચડાવી દો. તો આપણને અહીંયા 6 ના પ્રથમ 40 જે ગુણકો છે એમનો સરવાળો 4920 મળે છે. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો છે એમનો સરવાળો 4920 મળશે. કેટલો સરળ દાખલો છે આ. દાખલા નંબર 13, 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. જો હમણાં તરત જ આપણે દાખલા નંબર 12 ગણ્યો ને સેમ ટુ સેમ એની એ જ રીતે આ દાખલો ગણવાનો છે. ખૂબ જ ઈઝી આ દાખલો છે, પૂરેપૂરું ધ્યાન આપજો. અહીંયા કહ્યું છે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. તો 8 ના પ્રથમ 15 ગુણિતો એટલે 8 ના અવયવીઓ, જેના 8 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાઓ. અહીંયા લખીએ 8 ના
પ્રથમ 15 ગુણિતો તો 8 એક 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, આમ કરતા કરતા છેલ્લે 15 18 120. અહીંયા 8 8 ઉમેરતા જવાના છે તો પ્રથમ પદ 8, છેલ્લું પદ 120. ટૂંકમાં આ શ્રેણી પણ શાંત સમાંતર શ્રેણી છે. તો એ બરાબર પ્રથમ પદ 8. ડી મેળવવાની જરૂર નથી, સરળ નાનું સૂત્ર વાપરી દઈશું. એ છેલ્લું પદ આપેલું છે એટલે એલ બરાબર 120 છેલ્લું પદ. આપણે 15 પદોનો સરવાળો કરવાનો છે. એન બરાબર 15 એટલે કે S15 આપણે શોધવાના છે. બરાબર, પ્રથમ પદ અને છેલ્લું પદ આપેલું છે, એન આપેલું છે, એટલે તો સરવાળાનું નાનું સૂત્ર વાપરી દઈશું. Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં a પ્લસ l. તેથી n છે ત્યાં 15 મૂકીશું. n ની જગ્યાએ 15 છેદમાં 2, a ની જગ્યાએ 8 મૂકીશું. l બરાબર આપણી પાસે 120 છે. જે તે સ્થાને જે તે વસ્તુ મૂકી દીધી છે. હવે અહીંયા 15 છેદમાં 2 ગુણ્યા 120 ને 8 128. જો એકમનો અંક 8 છે એટલે આને 2 વડે ભાગી શકાશે, તો આને 2 વડે ભાગીએ. 2 છક 12, 2 ચોક 8, 4 છક 128, 2 2 ઉડી જશે. બરાબર, 15 ચોક 60, 60 ની વડે 0 વધી આવી 6, 15 છક 90, 90 96. તો આપણને અહીંયા જે પ્રથમ 15 પદ જે છે એનો સરવાળો 960 મળશે. એટલે 8 ના જે પ્રથમ 15 ગુણિતો છે એમનો સરવાળો 960 મળશે. દાખલા નંબર 14, 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. અહીંયા પહેલા લખીએ 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો. 0 ને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો કીધા છે. તો 0 પછી તરત શું આવે? 1. એ અયુગ્મ સંખ્યા છે, એકી સંખ્યા છે. હવે 2 2 ઉમેરતા જાય એટલે પછીના અયુગ્મ પૂર્ણાંકો છે આપણને મળતા જાય. તો 1 ને 2 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 2 11 ને 2 13 ને 2 15 ને 17. તો આ રીતના શેક આપણને ક્યાં સુધી મળશે? 49 સુધી. 0 અને 50 વચ્ચે આ જે અયુગ્મ સંખ્યાઓ છે આવેલી છે. હવે કેટલી અયુગ્મ સંખ્યાઓ, જો કે આપણા નામ તો ખબર છે 25 છે, પરંતુ તેમ છતાં આને ગણતરી કરીને પહેલા n મેળવીશું. બરાબર, સીધે સીધા આપણે નાનું સૂત્ર વાપરી નથી જવું. આપણે n માં પદના સૂત્રનો ઉપયોગ કરીને પહેલા n મેળવીએ. તો સૌપ્રથમ જે વિગત આપેલી છે લખી દે. પ્રથમ પદ a બરાબર 1 આપેલા છે. d બરાબર a2 માઇનસ a1 a2 એટલે કે બીજું પદ 3 માઇનસ પહેલું પદ. 3 માંથી 1 જાય તો 2. અહીંયા લાસ્ટ પદ એટલે કે l, જેને આપણે n પણ કહીએ છીએ. છેલ્લું પદ આપણને 49 આપેલું છે. અહીંયા આપણે એક તો પેલો n શોધવો પડશે અને પછી Sn એટલે કે જેટલા પણ પદો છે બધાનો શું કરવાનો છે? સરવાળો શોધવાનો છે. તો વિગત લખાઈ ગઈ છે. હવે n માં પદનો સૂત્રનો ઉપયોગ કરીએ. n પદ આપણે જાણીએ છીએ. n બરાબર a પ્લસ n માઇનસ 1 d. તેથી હવે જો an બરાબર આપણી પાસે 49 છે, છેલ્લું પદ 49 છે, તો a ની જગ્યાએ 49 લખી દઈશું. a બરાબર 1, n આપણે શોધવો છે, d આપણી પાસે 2 છે. તેથી 49 આ એક ડાબી બાજુ જશે એટલે -1 થશે. n -1 કૌંસની બહાર 2
49 માંથી 1 જાય તો 48 n-1 કૌંસની બહાર 2. આ બગડો ગુણાયેલો છે ડાબી બાજુ એટલે ભાગાકારમાં જશે 48/2. જમણી બાજુ વધ્યા n-1. 48 ને 2 વડે ભાગો 2 દુ 4 2 ચોક 8 24 દુ 48. તેથી 24 બરાબર n-1. -1 ડાબી બાજુ જશે એટલે +1 થશે. તેથી 24 ને 1 25. તેથી n બરાબર 25. જો અહીંયા આપણે જો કે ખબર જ હતી કે 0 અને 50 ની વચ્ચે 25 એકી સંખ્યાઓ આવેલી હોય. બરાબર છે. હવે આપણને 25 જે એકી સંખ્યાઓ છે અયુગ્મ સંખ્યાઓ છે એનો સરવાળો પૂછ્યો છે. અહીંયા સરવાળાનું સૂત્ર લખીએ. નાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. ટોટલ 25 સંખ્યાઓ મળી છે. હવે જો આ સમય તમને મેં થિયરીની અંદર એક સૂત્ર લખાવ્યું છે કે જ્યારે પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો પૂછ્યો હોય તો તમને એક નાનકડું સૂત્ર આવું પણ મેં આપ્યું છે. Sn બરાબર n વર્ગ. સીધા જ n ની જગ્યાએ 25 મૂકો 25 નો વર્ગ 625. સીધો જવાબ આવી જાય. અત્યારે અહીંયા સૂત્રનો ઉપયોગ કરી લઈએ. પેલાની અંદર પણ તમને કહી દઉં. ચલો વાંધો નહીં. અહીંયા n બરાબર 25. n ની જગ્યાએ 25/2. એ પ્રથમ પદ આપણી પાસે 1 છે. l બરાબર આપણી પાસે છેલ્લું પદ 49 છે. તો અહીંયા લખી દઈએ 25/2 ગુણ્યા 49 ને 50. 50 ને 2 વડે ભાગો તો 25. 2 ઉડી ગયા છે અને 25 ગુણ્યા 25 એટલે 625. તો આ રીતે જે 0 અને 50 વચ્ચે જે અયુગ્મ સંખ્યાઓ આવેલી છે એમનો સરવાળો 625 થાય. જો જ્યારે પ્રથમ અયુગ્મ સંખ્યાઓ કીધી હોય તો સીધા તમે Sn બરાબર n વર્ગ મૂકી n ની જગ્યાએ 25 મૂકી દેવાના અને 25 નો વર્ગ 625. તો અહીંયા તમને 25 પદોનો સરવાળો જે છે એ 625 મળી જાય. તમે સીધું આ સૂત્ર મૂકીને પણ કિંમત શોધી શકો. બરાબર છે. તો એકદમ સરળ દાખલા હતા. એક દાખલો વ્યવસ્થિત શીખી લેજો અને આવા બીજા દાખલા શોધવાનો ગણવાનો પણ પ્રયત્ન કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય માં સરસ્વતી. મિત્રો મારી ચેનલને હજુ તમે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.